ચાલો તો જો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને ઓમકારેશ્વર થી નીકળી ગયા મહેશ્વર મંદિર જ છે. જો આમાં લખ્યું મહેશ્વરી નહીં મહેશ્વર. ચાલો તો અમે હાઈવે પકડી લીધો છે અને જો નદી જાય છે. બાકી જો જોઈ શકો છો તમે અહીંયા પુલ હિલ આવી ગઈ છે અને ડુંગરની વચ્ચે જ રસ્તા બનાવ્યા હોય એવી રીતના રસ્તા છે. देखो घाटी में धुआं धुआं लगता है, बादल टच हो गए ऐसा लगता है. હા. ચાલો તો જો આપણે જેમ નજીક આવતા જઈએ છીએ ગુજરાતની એમ વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે. ચાલો મિત્રો, તો આપણે જો એમપી પૂરું કર્યું અને હવે ગુજરાતમાં એન્ટર થઈ છીએ. ચાલો મિત્રો, તો હવે અમે પહોંચી ગયા છીએ હાલોલ. હવે અહીંથી બરોડા અને ચાલો મિત્રો, તો આપણે હવે પહોંચી ગયા છીએ બગોદરા અને લીંબડીની વચ્ચે અને અમે તો 1 કલાકથી આ ટ્રાફિકમાં ફસાણા છીએ. અમારે લગભગ 1 વાગે રાજકોટ પૂગવાનો ટાર્ગેટ હતો. ચાલો મિત્રો, તો ફાઇનલી વાગી ગયા છે 3 રાતના અને આપણે રાજકોટમાં એન્ટ્રી લીધી છે અત્યારે. ચાલો તો જો આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરીને ઓમકારેશ્વર થી નીકળી ગયા મહેશ્વર મંદિર જ છે. જો આમાં લખ્યું મહેશ્વરી નહીં મહેશ્વર. મહેશ્વર જ્યોતિર્લિંગ છે રસ્તામાં જ આવશે કા? હે રસ્તામાં જ આવશે આપણે. હા, અને જ્યોતિર્લિંગ તો જ્યોતિર્લિંગની ખબર નથી જાય એમાં લખ્યું છે એમ એટલે કહો. જોઈ જાય તો ખબર પડે. ચાલો તો અહીંથી તો નીકળી ગયા. હવે રસ્તામાં ક્યાં જઈ તો હજી કઈ નક્કી નથી. જો એકાદું સેન્ટર આવશે તો લેતા જઈશું, નકર હવે રાજકોટ. ડાયરેક્ટ રાજકોટ. હા, હવે ક્યારે પહોંચી હજી કઈ ટાઈમ નક્કી નથી. તો મસ્ત આપણે જોરદાર ઓમકારેશ્વરના દર્શન થઈ મહાદેવના ગયા. દર્શન, અભિષેક થઈ ગયો, પૂજા કરી બધી. મમલેશ્વરના પણ દર્શન થઈ ગયા. બહુ સારા એવા મિત્રો અને મજા આવી. જાત્રાનું સ્થળ છે. આપણે થોડુંક વહેલા આવી ગયા, બાકી હજી 15 વર્ષ લેટ આવવાની વાત હતી, પણ આ તો થોડુંક વહેલું હોઈ ગયું. કાંઈ વાંધો નહીં. તો વેલા જાત્રા કરી લીધી. હા, બીજી વાર સમય થાય તો પાછા આવી જાવું. અને જો બધા પાછળ ગોઠવાઈ ગયા છો હવે તો. ચાલો તો હવે અહીંથી નીકળી. ચાલો તો અમે હાઈવે પકડી લીધો છે અને જો નદી જાય છે. બાકી જોરદાર અને એનું લોકેશન પણ એમ છે. હો, આખું આમ હિલ છે, સમજો ને, ડુંગર બુંગર ને પહાડી. આપણે ક્યાં કયો રસ્તો પકડ્યો છે? ધાર વાળો. ધાર અહીંથી આપણે ઓમકારેશ્વર થી ધાર અને ધાર થી જાંબુઆ, જાંબુઆ થી દાહોદ ગોધરા. હા, એટલે પોગતા રાજકોટ પોગતા તો લગભગ રાતના 2 કે 3. 2 કા 3 તો થઈ જ જશે. હજી આપણે છે 580 કિલોમીટર છે રાજકોટ. એટલે એટલું લેટ થઈ જાય. અને રસ્તા આવે છે બાકી આમ જો 10 કલાકનો હજી રસ્તો છે આપણે કાપવાનો. ઝાડી અને બાકી હો ડુંગર આમ ગિરિમાળા હોય ને ડુંગરની એના જેવું છે. ફરતા ડુંગર જ છે બધા જો. અને હજી હિલ હોતા ને આવવી જોઈએ. મને એવું લાગે છે આટલા ડુંગર છે તો હિલ ઉતરવાની કા ચડવાની આવવાની તો આવશે ખરી 100% એમ એવું લાગે. આમ જો વાતાવરણ જો કુદરત. આ બાજુ પાસે જો અત્યારે વાદળો થઈ ગયા. વેલી જો અંદર આમ જો નદી. અરે વાહ, નદી જાય છો અંદર જો. નજારો હે એટલે કુદરતી વાત જાવ જોઈએ. આ દિવસનું નીકળવાનું કારણ જ આ કે આપણને રોડ રસ્તા અને નજારા બધા જોવા મળે. ઓલું રાતના તો આપણે કઈ દેખાય નહીં અને અંધારું થઈ જાય. હવે જો ઘાટ આવ્યો, ઘાટ પારંબ થઈ ગયો. ઘાટ ચાલો એને કીધું આ ડુંગર એટલે તો જોઈ શકો છો તમે અહીંયા ફૂલ હિલ આવી ગઈ છે અને ડુંગરની વચ્ચે જ રસ્તા બનાવ્યા હોય એવી રીતના રસ્તા છે. હો, અને ગોળાકાર એવી છે ને નાગણીની જેમ ગાડી જાય છે. घाटी है घाटी. घाटी से ना એટલે જો બે બાજુ પથ્થરના ડુંગર. अंधामोड़ आता है इधर. अंधामोड़, इसको अंधामोड़ बोलते हैं. आगे कुछ दिखता ही नहीं है. जब मोड़ो तब दिखता है. इसको अंधामोड़ बोलते हैं. હા, પણ વાતાવરણ કેવું થઈ ગયું? વાદળાનો આગળ જો તડકો થઈ ગયો. એમાં આપણે ઉપર આવી ગયા ને એટલે હા, એટલે ઓલું વાદળા જેવું થઈ ગયું ને આગળ તડકો આવી જાય હમણાં જો. વાદળ તડકો જેવું લાગ્યું. ધાક પડી ગઈ ને, પણ આપણે ઉપર ઘાટી ચડ્યા એટલે ધાક પડે જ ને. જો આ બાજુ જો કેવું છે, જો આપણે ઓલા ડુંગર પાર કરીને આ બાજુ આવ્યા. બાકી એમપી ના રોડ રસ્તા એટલે મિત્રો જો કઈ ઘટે નહીં એવા. હો, સિમેન્ટ રોડ છે જોરદાર. મસ્ત. देखो घाटी में धुआं धुआं लगता है, बादल टच हो गए ऐसा लगता है. हाँ, जो कैसा बढ़िया लगता है. तो एमपी की भाषा ही बोलेंगे. हाँ, हम एमपी में है तो आज के दिन है 4-5 बजे तक तब तक एमपी की भाषा बोल लेते हैं. एमपी मध्य प्रदेश की भाषा बोल लेते हैं ना. आधे दिन है तो आधे दिन भी बोल लेते हैं ना. हिंदी बोलता आवड़ी क्यों बताई ने? आया बात
लोग को डालते थे वो मणिबेन को आ गया ये जो मणिबेन को लड़ता हिंदी गुजराती वो छापा बहुत मारते हैं धापा मारते हैं धापा कौन हो गया सब हिंदी वाले पे सब हम लोग सब छापा मारते धापा मार देते हैं रोड पे नहीं आवड़ता तो हिंदी में छापा मारते देख देख उधर वेली देख उधर दिखा वो सामने देख कैसा बढ़िया है देख ચાલો તો જો આપણે જેમ નજીક આવતા જઈએ છીએ ગુજરાતની એમ વરસાદ પણ જો ચાલુ થઈ ગયો છે તો અત્યાર સુધી તો તડકો જ હતો બધે અને જો અહીંથી ધોમ વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે રસ્તામાં ભૂકા બોલાવે એવો છે અહીંયા બધે તો પાણી આવ્યા જાય એવો જો રેખાઈ નિકાતમાં એવો થઈ ગયો હો ચાલુ ઓહો ચાલો મિત્રો તો આપણે જો એમપી પૂરું કર્યું અને હવે ગુજરાતમાં એન્ટર થઈ છીએ અહીંયા આપણી બોર્ડર આવી ગઈ જાંબુવારથી આગળ થોડીક થેન્ક યુ એમપી જો અહીંયા લખેલું આવી ગયું ધન્યવાદ અને હવે આપણી ગુજરાતની બોર્ડર આવી જાય અને કદાચ જો કે શાક મળી જાય તો ગાડી ચેક કરે કાંઈ વાંધો નહીં ભલે ચેક કરે આપણે કાંઈ ટેન્શન નથી સાહેબને જેમ ચેક કરવી હોય છે બધી રીતે હા સાહેબને જેમ ગાડી ચેક કરવી એમ કરે હવે આપણી જો આ ગુજરાતની બોર્ડર ચાલુ થઈ ગઈ આપણે ગુજરાતમાં એન્ટર થઈ ગયા મિત્રો કોઈ સાહેબ ભાઈ દેખાતા નથી અને આ 3-5 દિવસ જે ગાડી આપતો હતો પણ આજે ડ્રાઈવર મેં ફેરવા છે ભાઈને મેં કીધું ડ્રાઈવરને આપી ગાડી કેવી કાકે છે જોઈ લઈ અને હું ઘડીક કલાક આરામ કરી લઉં કોમેન્ટમાં જરૂર કહેજો ના ના બહુ સારી ગાડી હાકે છે હો ભાઈ એમાં કાંઈ કેવું પડે એમ નથી ધીમી હો ભાઈ આપણે જો આ બોર્ડર અહીં કદાચ ચેકપોસ્ટ હશે એટલે ધીમી રાખજો બેલ્ટ બાંધ્યો છે ને બાંધેલો જોઈએ હા કદાચ અહીં ગાડી ઊભી રાખે પોલીસ વાળા ચાલુ રાખો આપણે વિડીયો શૂટિંગ પણ ચાલુ રાખીએ ચોટાડી પડશે અત્યારે લઈ લ્યો પાછું પડી જાય આપણે શૂટિંગ શૂટિંગ થઈ ગયું ને શૂટિંગ પણ ચાલુ રાખીએ આપણી ગાડી ઊભી રાખે છે કે નહીં આપણને ખબર પડે ઈ તમારે હા હા એટલે ખબર પડે ને આપણને અને અહીંયા ગુજરાત પોલીસ ઊભા રાખે તો હું કે છે એમ આપણે વ્યુઅર્સને પણ ખબર પડે ને કે હું ગાડી ચેક કરે છે કે હું માગે છે એમ કોઈ નથી પોલીસ આ સાહેબ બેઠા વાહ નમસ્તે સર નમસ્તે ટાટા કર્યું હા નમસ્તે કિયા કોઈ ઊભી અને ગાડી ઘણી પણ જો અહીંયા એને કેચઅપ કરીને રાખી લીધી છે પણ આપણને તો નમસ્તે સારું એવું કરી દીધું છે એટલે આનંદમાં છે ગુજરાતીનું બોર્ડ આવી ગયો ભીમ ફળિયા પણ હવે આપણે બેટા ગુજરાતની બોર્ડરની અંદર એન્ટર થઈ ગયા છે એટલે હવે ગુજરાત આવી વેલકમ ટુ ગુજરાત વેલકમ ટુ ગુજરાત ગુજરાત જેવી પણ આમ જોવો તો મજા ન આવે હો ક્યાંય પણ ભલે એમપી ને બધું સારું છે પણ તોય ગુજરાતી ગુજરાત આવી ત્યાં શાંતિ થાય અમારા ગુજરાત હા ચાલો તો હવે આજે તો ડ્રાઇવિંગની જર્ની તમને જોવા મળશે આગળ આગળ રૂટ તમને બતાવતા જઈએ કયા એરિયામાંથી અમે હાલીએ છીએ ક્યાં ક્યાં સેન્ટર લઈએ છીએ મિત્રો ચાલો મિત્રો તો હવે અમે પહોંચી ગયા છીએ હાલોલ હવે અહીંથી બરોડા અને બરોડા પછી રાજકોટ તો હવે લગભગ રાજકોટ પહોંચતા તો અમારે 2 વાગી જશે એવું લાગે છે કેમ છે મેડમ ચા આદુ વાળી મસ્ત ચા છે હો જોરદાર છે ને અહીંથી પાવાગઢ નજીક થાય છે હાલોલથી પણ આપણી પાસે ટાઈમ ઘટે છે પાવાગઢ છે પોઈચા છે બધું લેવા રહી તો કાલ હાન પડે ડાકોર છે વડતાલ છે બધું એકદમ નજીક છે હાવ અડધી કલાકના અંતરમાં બધું આવે એમ છે અત્યારે કે તમે કાક અલગ થાય હવે ટાઈમ નથી ટાઈમ ઘટે મેન પ્રશ્ન એ ટાઈમ છે ઘટે છે બીજું તો કાંઈ નથી વાંધો તો જો હોટલે બેઠા છીએ ચા પાણી પીએ છીએ હજી પહોંચવાને જ બહુ વાર છે હજી જમવાનું હજી મોડું છે તો હવે ચા તારાપુર પાણી પી જઈને જમવાનું તારાપુર જઈને 1 કલાક છે એટલે હવે કીધું આપણે ચા પાણીનો કોટો લગાડી લઈ. દઈએ હા, ચા પાણી પી લઈ પછી નીકળી અહીંથી પાછા કેમ થયું ભાઈ થાકી ગયો હો? ઈ નો થાકે. ચાલો મિત્રો તો આપણે હવે પહોંચી ગયા છે બગોદરા અને લીંબડીની વચ્ચે અને ટ્રાફિકમાં પણ ફસાઈ ગયા છે ફૂલ હવે રાજકોટ અહીંથી તો 150 કિલોમીટર જ છે પણ લગભગ 1 કલાક થયા ટ્રાફિકમાં છે કારણ કે વરસાદ બહુ પડ્યો ને તો અહીંયા પાણી આ રોડ બને છે આ ડાયવર્ઝન આખું ધોવાઈ ગયું છે ખાડા થઈ ગયું છે ઉપરથી પાણી બધું આવ્યું ને એમાં એટલે બહુ જોઈ જોઈને આખવું પડે એમ છે ખાડા મોટા થઈ ગયા છે અને લગભગ 1 કલાક થયા ફસાઈ ગયા છે હમણાં થોડોક સમય તો આ વરસાદ હજી ગયો છે 2 દિવસ ત્યાં કાલે જ હજી વરસાદ હતો અહીંયા એટલે થોડીક તકલીફ રહે છે તો તમારે ટાઈમ ગાળો વધારે ગણીને જ આ રોડ ઉપર નીકળો
તો એવી રીતે નીકળવું મિત્રો. સાઈડનું જો ને બધું ધોવાઈ સાઈડનું બધું ધોવાઈ ગયું છે, પણ અત્યારે અંધારાનું કંઈ દેખાય નહીં. અમે તો 1 કલાકથી આ ટ્રાફિકમાં ફસાણા છે. અમારે લગભગ 1 વાગે રાજકોટ પૂગવાનો ટાર્ગેટ હતો, પણ હવે 2:30 વાગ્યાનો લાગે છે. જો હવે આમાં ટ્રાફિક છૂટું થાય તો 2:30 વાગે પૂગશું, ને કે 2:30 ના 4 થાય તો એમાં નક્કી નથી લાગતું કંઈ. ચાલો આગળ હવે શું અપડેટ છે તમને બતાવીએ. ચાલો મિત્રો, તો ફાઇનલી વાગી ગયા છે 3 રાતના, અને આપણે રાજકોટમાં એન્ટ્રી લીધી છે અત્યારે. હજી તો રાજકોટમાં એન્ટર થયા છે, એટલે ઘરે પહોંચતા હજી 20 મિનિટ જેવું કદાચ થઈ જશે. અને અમારે ભાઈબંધને ઘરે પાસે મૂકવા જવાનું થાય એટલે 20-25 મિનિટ થઈ જશે. પણ રાજકોટમાં તો ભાઈ રોડ રસ્તા ધોઈ નાખ્યા છે, એવો વરસાદે હસમસાવી નાખ્યા છે. ચાલો, તો આ વિડીયોનો એન્ડ આજે અહીંયા જ કરશું. કાલે મળીએ કંઈક નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.